યુએસમાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા. તમામ મહત્વના સમાચાર પર કરીએ નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર. દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી પર પોલીસના 4 હાથ. બલ્ગેરિયન યુવતીના વકીલના મોટા ઘટસ્ફોટ. યુવતીના વકીલ રાજેશ મિશ્રાએ કહ્યું કે અત્યાર સુધી યુવતીને માત્ર એક સમન્સ યાદી મળી હતી. જો કે યુવતીના આરોપને લઈને પોલીસે હજી સુધી કોઈ પૂછપરછ નથી કરી. સુરતમાં બજેટ પે ચર્ચા. કચરા કૌભાંડ બાબતે સામાન્ય સભા શરૂ થતા પહેલા જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોનો વિરોધ. હનુમાન ચાલીસા બોલાવી સભાખંડમાં ગયા. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું, જ્યારે અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળ્યું. નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં નલ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે. વિસનગરમાં તરફ ખાતે વાણીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ. ચોથા દિવસે મંદિર પરિસરમાં વિશાળ ઝુમ્મર લગાવવામાં આવ્યું. 2 લાખ ડાયમંડ ધરાવતું ઝુમ્મર બન્યું આકર્ષણનું કેન્દ્ર. મંદિરના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગ. 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને એવામાં 2 મોટા સર્વે બહાર આવ્યા છે, જેમાં થયા છે ચોંકાવનારા ખુલાસાઓ. કોના માથે જશે જીતનો તાજ? જાણીએ આ અહેવાલમાં. લોકસભા ચૂંટણી આવવામાં બસ હવે થોડો જ સમય બચ્યો છે અને ત્યારે દરેક પક્ષે પોતાની કમર કસી લીધી છે. એક બાજુ જ્યાં દરેક પાર્ટી રેલીઓ અને રણનીતિઓ ઘડવા માટે બેઠકો કરી રહી છે, તો બીજી તરફ ઓપિનિયન પોલ અને ચૂંટણી પોલ આવવાના શરૂ થઈ ગયા છે. આપને માલુમ હશે કે હાલમાં જ ઇન્ડિયા ટુડેએ પોતાના મૂડ ઓફ ધ નેશન સર્વેને જાહેર કર્યો હતો અને હવે ટાઈમ્સ નાવે પોતાનો સર્વે જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે ટાઈમ્સ નાવે દેશભરમાં કોની સરકાર બનશેના સવાલ પર સર્વે કર્યો છે. અમારા આ રિપોર્ટમાં આપને જણાવીશું કે જો આજના સમયે દેશમાં ચૂંટણી થાય છે તો કયા પક્ષને મળશે સરકારનો તાજ અને કોના હાથ લાગશે હાર. ટાઈમ્સ નાવ માર્ટીઝના સર્વે મુજબ આવનારી લોકસભા ચૂંટણીમાં દેશભરની 543 લોકસભા બેઠકમાંથી એનડીએ ગઠબંધનને 42% વોટ સાથે 366 બેઠક લઈ જઈ શકે છે, જ્યારે કે ઇન્ડિયા એલાયન્સની સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે. આ સર્વે મુજબ 28% વોટ શેર સાથે ઇન્ડિયા એલાયન્સને 104 બેઠક મળવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જ્યારે અન્યના ખાતામાં 29% વોટ સાથે 73 બેઠક જવાનું અનુમાન જોવા મળી રહ્યું છે. એટલે કે આ સર્વે મુજબ તો ઇન્ડિયા એલાયન્સથી વધુ અન્યને વોટ મળવાની ધારણાઓ બની રહી છે. આ અગાઉ ઇન્ડિયા ટુડેએ મૂડ ઓફ ધ નેશનનો જે સર્વે કર્યો હતો તેના મુજબ પણ જો આજની તારીખમાં ચૂંટણી થાય તો ભાજપનું એનડીએ ગઠબંધન સતત 3જી વાર સત્તામાં વાપસી કરી શકે છે. દેશની તમામ 543 લોકસભા બેઠકમાંથી એનડીએ ગઠબંધનને 44% વોટ શેરની સાથે 335 બેઠક મળવાની સંભાવના છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની વાત કરીએ તો 38% વોટ સાથે 166 બેઠક મળે તેવું અનુમાન છે અને અન્યના ખાતામાં મૂડ ઓફ ધ નેશન મુજબ 18% વોટ સાથે 42 બેઠકો મળે તેવી સંભાવના સેવાઈ રહી છે. અને પાર્ટી લેવલ પર જો વાત કરવામાં આવે તો ભાજપને 40% વોટ અને 304 બેઠક મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 19% વોટ અને 71 બેઠક મળે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. એટલે કે કુલ મળીને જોવામાં આવે તો ભાજપ પોતાના જૂના પ્રદર્શનને દોહરાવતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે 2019માં ભાજપે 303 બેઠક જીતી હતી, જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો ગત 2019ની લોકસભામાં કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. જો કે આ આંકડાઓ માત્ર એક ચૂંટણી સર્વે છે, અસલ પરિણામ તેનાથી અલગ હોઈ શકે છે. બાકી આપને શું લાગી રહ્યું છે, 2024માં શું મોદી સરકાર ફરી બાજી મારી શકશે કે પછી આ વખતે રમત છે બદલાઈ શકે છે?
2024ની ચૂંટણીને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. અરવિંદ કેજરીવાલે તો હદ કરી નાખી. 6 સમન્સ બાદ પણ ઈડી સમક્ષ હાજર ન થયા અને આપ્યું આ કારણ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છ સમન્સ મળ્યા બાદ પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠેંગો દેખાડ્યો છે. જી હા, સોમવારે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નથી થયા. એજન્સીએ 17 ફેબ્રુઆરીએ 6થું સમન્સ મોકલ્યું હતું અને તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે હાજરી નથી આપી. આમ આદમી પાર્ટીએ આ મામલે કહ્યું કે ઈડીના સમન્સ ગેરકાયદેસર છે. જ્યારે આ સમન્સની માન્યતા અંગે કોર્ટમાં સુનાવણી ચાલે છે ત્યારે વારંવાર સમન્સ મોકલવાને બદલે એજન્સીએ કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને અગાઉ 5 સમન્સ પાઠવાયા છતાં પણ તેમણે અલગ અલગ કામને આગળ ધરીને હાજરી નથી આપી. તપાસ એજન્સી ઈડીએ 17 ફેબ્રુઆરીએ 6થું સમન્સ પાઠવ્યું હતું. જોકે કોર્ટની દરમિયાનગીરી બાદ આ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અગાઉના 5 સમન્સ બાદ પણ દિલ્હીના સીએમ પૂછપરછ માટે ન આવ્યા ત્યારે ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત થયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને બજેટ સત્રના કારણે તેઓ કોર્ટમાં હાજર રહી શક્યા નથી. આગામી સુનાવણી હવે 16 માર્ચે થશે. તે દિવસે તેઓ કોર્ટમાં ઉપસ્થિત. કાયદાના નિષ્ણાંતો મુજબ ઈડી મુખ્યમંત્રી કેજરીવાલના વારંવાર ગેરહાજર રહેવા બદલ તેમની સામે જામીનપાત્ર વોરંટ જાહેર કરી શકે છે. તે પછી પણ જો તેઓ હાજર ન થાય તો કલમ 45 હેઠળ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરી શકાય છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA નિષ્ણાંતોનું કહેવું છે કે જો હાજર ન થવા માટે કોઈ નક્કર કારણ આપવામાં આવે તો ઈડી સમય આપી શકે છે, પછી ફરીથી નોટિસ જાહેર કરે છે. PMLA હેઠળ નોટિસની વારંવાર અવગણનાથી ધરપકડ પણ થઈ શકે છે. જો સીએમ કેજરીવાલ આગળ હાજર ન થાય તો તપાસ અધિકારી તેમના નિવાસ સ્થાને જઈને પૂછપરછ કરી શકે છે. જો નક્કર પુરાવા હોય અથવા પ્રશ્નોના સંતોષકારક જવાબ ન મળે તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. જ્યારે વોરંટ મોકલ્યા પછી કેજરીવાલ કોર્ટમાં જઈ શકે છે અને તેમના વકીલની હાજરીમાં તપાસમાં સહકાર આપવાનું વચન આપી શકે છે. આના પર કોર્ટ ઈડીને તેમની ધરપકડ ન કરવાનો નિર્દેશ આપી શકે છે. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ હાજર થાય છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ડુંગળીના નિકાસ માટે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી માહોલ ગરમ જોવા મળી રહ્યો છે અને એવામાં હવે ખેડૂતો અને કોંગ્રેસ સરકાર પર આક્ષેપો કરી રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીના નજીકના લોકો છે એને કદાચ ડુંગળી ભરી રહી છે તો એને નિકાસનો લાભ મળશે, ખેડૂતોને લાભ મળવાનો નથી. નિર્ણય કવેળાનો નિર્ણય છે કે ખેડૂતને નુકસાન છે. અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે તો ખેડૂતને શું ફાયદો થાય? અત્યારે વેપારીને ફાયદો થાય? આ નિર્ણયને એકેય પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે વેપારીના હિતમાં છે. કેન્દ્ર સરકારે ડુંગળી પરની નિકાસબંધી દૂર કરવા માટેની જાહેરાત કરી, પરંતુ સરકારના આ નિર્ણયથી ધોરાજીના ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના રહીને લેવાયેલા આ નિર્ણયથી ડુંગળીના ખેડૂતોને કોઈ ફાયદો નથી. મહત્વનું છે કે રાજકોટમાં ધોરાજી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. વાવેતરથી લઈ ઉત્પાદન સુધી 1 વીઘા દીઠ 8 થી 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચઢાવી અને ખેડૂતો ડુંગળીનું વાવેતર બાદ ઉત્પાદન મેળવ્યું ત્યારે સરકારે અચાનક જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા જે ડુંગળી 700 થી 800 રૂપિયા પ્રતિ મણ વેચાતી હતી તે ડુંગળીના ભાવ નિકાસ બંધ થવાના કારણે 100 રૂપિયાથી લઈ 200 રૂપિયા પ્રતિ મણ થઈ ગયા અને ખેડૂતોએ આ ડુંગળી ઓછા ભાવે વેચવા માટે મજબૂર બનવું પડ્યું. હવે સરકારે જે ડુંગળીના નિકાસ પરની પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે તેનાથી ખેડૂતોને કોઈ જ લાભ નથી તેવું ધોરાજીના ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોનું કહેવું છે નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો આ નિર્ણય ખૂબ જ મોડો લેવાયો છે. અત્યારે ડુંગળીની
નિકાસની છૂટ આપી છે. જ્યારે ડુંગળીનો પુષ્કળ પાક હતો ત્યારે નિકાસ બંધ કરી દીધી, ચાલુ હતી નિકાસ એ. ત્યારે વિદેશની અંદર ડુંગળીની માંગ હતી અને પુષ્કળ પ્રમાણમાં ખેડૂતને ભાવ મળતા હતા. અત્યારે નિકાસ બંધ કરી એટલે 50 થી 100 રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા. તે ખેડૂતને નુકસાન છે. અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે. તો ખેડૂતને શું ફાયદો થાય? અત્યારે વેપારીને ફાયદો થાય, કારણ કે જ્યારે વિદેશમાં માંગ હતી ત્યારે જ ભાવ હતા, ખેડૂતને ભાવ મળતા, ત્યારે નિકાસ બંધ આપી. સરકારશ્રીએ આજની તારીખમાં જે નિર્ણય કરેલો છે, નિકાસ બંધી ઉઠાવેલી છે, તે ખેડૂતોને જરાય નસીબ આવે એમ નથી લાભમાં, અને જે છે તે બધા જેને સંગ્રહ કરેલો છે વેપારીઓ એને લાભ મળશે, અને ખેડૂતને એકેય પણ લાભ મળશે નહીં. આ નિર્ણયને એકેય પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં, અને જે છે તે વેપારીના હિતમાં જ છે. નિકાસ બંધી હટાવવાની જરૂર જ નહોતી. નિકાસ જે ચાલુ હતી ચાલુ રહેવા દેવાની જ હતી, એટલે ખેડૂતો 2 પૈસા કમાત, એને ખેડૂતોને ફાયદો રહે. અત્યારે ઓછામાં ઓછા 80 થી 90% ખેડૂતે ડુંગળી વેચી નાખેલી છે. અત્યારે ઓછામાં ઓછા 5 થી 10% ખેડૂત પાસે ડુંગળી છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. શું કહ્યું તેમણે? સાંભળો. સરકારે જે નિર્ણય કર્યો છે એ દેરાઈ દુરસ્તાઈ ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવતો નિર્ણય નથી. સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના ખેડૂતોએ જે ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ડુંગળી લાલપત્તી ડુંગળી છે, અને લાલપત્તી ડુંગળીની સિઝન પૂરી થઈ. આ ડુંગળી લણણી કર્યા પછી એની આયુષ્ય 15 થી 20 દિવસની હોય છે. ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે. કેન્દ્ર સરકારે જે 4 મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો, આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડોની અંદર આવતી બંધ થઈ. ખેડૂતોએ ઊભા પાકમાં રોટાવેટરો ફેરવી દીધા, રોડ ઉપર ડુંગળીઓ નાખી, અને 200 રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા. આજે ખેડૂતો પાસે ડુંગળી નથી, ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે. નિર્ણય 2-5% ખેડૂતો જેને પાછતરું વાવેતર હશે એને ફાયદો થશે. બાકી જે લોકો પાસે ડુંગળીનો સ્ટોક હશે, જેને ડુંગળીની નિકાસબંધી ઉઠવાની છે, જે ભારતીય જનતા પાર્ટીના નજીકના લોકો હશે, એને કદાચ ડુંગળી ભરી રાખી હશે તો એને નિકાસનો લાભ મળશે, ખેડૂતોને લાભ મળવાનો નથી. કેન્દ્ર સરકારના ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યાના નિર્ણયને લઈને વિપક્ષ સતત તેને સરકારની વેપારીઓ સાથેની મિલીભગત ગણાવી રહી છે, કારણ કે નિકાસ પર પ્રતિબંધ હટાવવાના આ વિલંબથી લીધેલા નિર્ણયના કારણે ન તો નાના ખેડૂતોને લાભ થશે કે ન તો ગ્રાહકોને. વેપારીઓ અને વચેટિયાઓને જ તેનો લાભ થવાના આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હવે શરૂ થઈ ચૂકી છે. એવામાં આ વખતે ભરૂચ લોકસભા બેઠક ખૂબ જ હોટ બેઠક માનવામાં આવી રહી છે, કારણ કે અહીં તો જામી ચૂક્યો છે ચોપાંખીયો જંગ, અને આ જંગની ચર્ચા અત્યારે દેશભરમાં થઈ રહી છે, કારણ કે અહીંની રાજનીતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. ખાસ તેઓ ભરૂચ લોકસભા બેઠક માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનનું કંઈ અતોપતો જ નથી તેવું લાગી રહ્યું છે. અને એવામાં કોંગ્રેસના અહેમદ પટેલ જે દિગ્ગજ નેતા છે, તેમના 2 સંતાનો એટલે કે મુમતાઝ પટેલ અને ભાઈ ફૈઝલ પટેલ પણ કોંગ્રેસમાંથી લડવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે એક બાજુ ચૈતર વસાવા છે અને બીજી બાજુ કોંગ્રેસમાંથી જ કાંટાની ટક્કર જોવા મળી રહી છે, અને એ પણ ભાઈ બહેન આમને સામને જોવા મળી રહ્યા છે, જેને લઈને ભરૂચ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચિત બેઠક થઈ ચૂકી છે. વર્ચસ્વની લડાઈ ઉપર હવે સવાલ આવી પહોંચ્યો છે, કારણ કે ચૈતર વસાવા દ્વારા તો નિવેદન આપી દેવામાં આવ્યું છે કે ભરૂચ લોકસભા બેઠકથી તો હું જ લડવાનો છું, જ્યારે બીજી બાજુ ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરતા વખતે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે પણ તૈયારી બતાવી છે કે હાઈકમાન્ડની ઈચ્છા હશે તો કોંગ્રેસમાંથી અમે લડવા તૈયાર છીએ. જો કે અત્યાર સુધી કોંગ્રેસમાંથી સ્પષ્ટતા નથી કરવામાં આવી કે મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવશે કે પછી ફૈઝલ પટેલને, પરંતુ આ બંને ઉમેદવારો હાલ જે છે મક્કમ છે પોતપોતાની રીતે
ઇન્ડિયા એલાયન્સનું હજી કોઈ અતોપતું નથી, જેમ કે અમે અગાઉ પણ કહ્યું, પરંતુ અહીં ચૈતર વસાવા હવે પૂરજોશમાં તૈયારીઓમાં લાગી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એવામાં પ્રચાર કરતા એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મુમતાઝ પટેલ સુધી હુંકાર કર્યો છે. તેમણે કહી દીધું છે સ્પષ્ટપણે કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા જ લડશે. વધુમાં શું કહ્યું છે ચૈતર વસાવાએ, આવો સાંભળીએ. ચૈતર તું ગાંડો થઈ ગયો છે, તું વિસ્તરણ અધિકારી છે, 8-10 વર્ષમાં તું ટીડીઓ થવાનો છે, તારો પગાર હશે, ફેમિલી સેટ થઈ જશે. મેં કીધું સાહેબ મારા 2-3 માળનો બંગલો થઈ જશે, મારા છોકરાઓ ભણી જણીને 4 વ્હીલોમાં ફરતા થઈ જશે, મારું ઘર પરિવાર સુખી થઈ જશે, પણ મારા ગામવાળા, મારા ડેડિયાપાડાવાળા, મારા ગુજરાતવાળાનું શું, મારા આદિવાસી સમાજનું શું? પછી નક્કી કર્યું મેં અને મારા પરિવારોએ, એમણે પણ રાજીનામા આપ્યા, મેં પણ રાજીનામા આપ્યા 2016માં, અને આ જાહેર જીવનમાં આવ્યા છે. માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ છે કે લોકહિતના કામ કરવાના અને લોકોને જ્યાં પણ અન્યાય થાય અમે ગમે તે એનો બાપ હોય એની સામે પણ લડવા માટે અમે ઉતરીએ છીએ. છતાંય પણ લોકોના આશીર્વાદ મળ્યા છે, આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે અને હવે તો ભરૂચ લોકસભાના ઉમેદવાર પણ મેં જાહેર થયો છું. ખબર છે ને બધાને? તો ભરૂચ લોકસભામાં પણ તમારે આવવાનું છે. મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપ વાળા ચકડોળે ચડી ગયા છે, કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ. એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે. ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે. આજે બી તમે લખી રાખજો આજની તારીખ. આ તમારો આદિવાસી સમાજનો દીકરો કહે છે ભરૂચ આજની 18 તારીખે 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો, નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે. તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે, ઈમાનદારીથી કામ કરે છે, એમને મારા પર પૂરો ભરોસો છે. એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું. અમે મહેનત કરીએ છીએ, તમારે પણ મહેનત કરવા માટે ભરૂચમાં આવવાનું છે મારા માટે. દાહોદમાં પણ અમે આવવાના છે બધા. દાહોદમાં તમારા જે કંઈ પણ ઉમેદવાર હશે આમાંથી વરરાજા નક્કી કરી દેજો, ટૂંક જ સમયમાં એને જીતાડવાનું કામ આપણે કરવાનું છે. તો ચૈતર વસાવા તો પૂરજોશમાં લાગી ગયા છે પ્રચાર પ્રસારમાં. એવામાં હવે ઘા મારીને મલમ લગાડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, અને ઘા તો કોંગ્રેસને જ અહીં વાગી રહ્યા છે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે એકતા જે છે એ કોંગ્રેસના અંદર જ નથી જોવા મળી રહી. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ વસાવા પણ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને તૈયાર બેઠા છે. જો પાર્ટી હાઈકમાન્ડ તેમના પર પસંદગીનો કળશ ઢોળે છે તો મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે, અને એવામાં હવે આ વર્ચસ્વની લડાઈ છે તે આવી ગઈ છે ભરૂચ લોકસભા બેઠક ઉપર. ત્યારે આ જે રણનીતિ ઘડવામાં આવી રહી છે, આ રાજનીતિ અત્યારે જે ભરૂચ લોકસભા બેઠક માટે ચાલી રહી છે એ ખૂબ જ રસપ્રદ બનતી જઈ રહી છે, અને આવનારા દિવસોમાં હજુ પણ રસપ્રદ જોવા મળશે અને કાંટાની ટક્કર, કારણ કે ચોપાખીઓ જંગ છે એટલે એટલા માટે જ કાંટાની ટક્કર પણ અહીં જોવા મળશે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં હવે સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યું છે. હવે ઓખાથી બેટ દ્વારકાનું અંતર તમે બસ થોડાક જ ક્ષણોમાં કાપી દેશો, અને હવે તેનું લોકાર્પણ, આ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે, જેની તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. એવામાં હવે જે ભક્તો દ્વારકા આવી રહ્યા છે, બેટ દ્વારકા પહોંચી રહ્યા છે, તેમના અંદર પણ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાની લાગણી કંઈક અલગ જ રીતે તેઓ વ્યક્ત કરી રહ્યા છે, અને આ સિગ્નેચર બ્રિજ બનવાની ખુશી પણ તેમના અંદર છલકાઈ રહી છે. શું કહી રહ્યા છે દ્વારકા આવતા ભક્તો, જાણીએ. बहुत ही अच्छा डेवलपमेंट, जो लोग बोट से सफ़र नहीं कर पाते उनके लिए ये एक बहुत ही अच्छा ऑप्शन है, और स्पेशली जो लोकल पब्लिक के लिए जो रात के समय में यहाँ से वहाँ नहीं जा पाते उनके लिए बहुत ही अच्छा ऑप्शन है कि वो बाय व्हीकल लेके आराम से यहाँ से वहाँ
सफ़र कर सकते हैं और कभी भी सफ़र कर सकते हैं। दैट्स मोर इम्पोर्टेंट इन दैट। इसलिए मैं कह रही हूँ कि ये बहुत ही अच्छा डेवलपमेंट है जो मोदी जी ने किया है। द्वारका, बेट द्वारका आप घूमे हो, जी। कैसा फील कर रहे हो? यहाँ के डेवलपमेंट के बारे में क्या कहो? बहुत ही अच्छा डेवलपमेंट, काफ़ी ज़्यादा डेवलप। हम पहले आते थे तब तो बहुत ही यहाँ पर भीड़ होती थी, पर अभी जो ये जो डेवलपमेंट है उसके लिए तो हम काफ़ी अच्छे कहेंगे कि ये एक अच्छा टूरिस्ट स्पॉट डेवलप हो चुका है। पहले लोग बहुत कम आते थे या फिर जो जानकार नहीं थे वही आते थे, बट बहुत ही अच्छा ये टूरिस्ट स्पॉट डेवलप हुआ है और बहुत ही अच्छी घूमने लायक और एक पिलग्रिमेज प्लेस है जो हम काफ़ी लोगों को आने के लिए मैं प्रेफर करूँगी। मैं भी बेट द्वारका गया था दर्शन करने के लिए, नाव से गया था। बट मैंने जो आपने बताया कि पीएम श्री मोदी जी इसका इनॉग्रेशन करते हैं, बहुत ही अच्छा काम कर रहे हैं। वो सभी विस्तार के लिए बहुत ही फायदेमंद हो जाएगा। हम अपनी गाड़ी भी लेकर जा सकते हैं, अपनी सुविधा के अनुसार जा सकते हैं। बहुत ही नेक कार्यक्रम है, बहुत ही नेक काम कर रहे हैं पीएम मोदी जी हमारे देश के लिए। हम लोग बोट से यहाँ पे दर्शन करने के लिए गए थे बेट द्वारका के लिए। ये जो ब्रिज बन रहा है मोदी जी 25 को इनॉग्रेशन करने आने वाले, ये आप देखोगे कि यहाँ पे बोट में कितनी दिक्कत होती है। आप देख रहे हो कि कैपेसिटी से भी ज़्यादा लोग भरते हैं, आपको टाइम वेस्ट होता है, ये बर्ड्स परेशान करते हैं। वो पूरा ब्रिज बना है, वो एक बहुत ही बड़ा कार्य किया है मोदी जी ने, कि उसके कारण हम शॉर्ट टाइम में वहाँ पे पहुँच जाएंगे, प्राइवेट व्हीकल लेके जाए पड़ेंगे और हमारा टाइम भी बचेगा, प्लस सेफ्टी भी है। तो ये तो द्वारकाधीश के दाम में बहुत ही टाइम लगा दिया। 60 साल तक वो कांग्रेस सरकार ने नहीं किया, वो मोदी सरकार ने किया, और ऐसे ही आगे कार्य करते रहे, ऐसी हमारी शुभेच्छा है और बहुत ही अच्छा काम है। जय द्वारकाधीश। તો હવે સિગ્નેચર બ્રિજની ખાસિયતો શું છે તેની પણ વાત કરી લઈએ। વિશેષતાઓની વાત કરી લઈએ તો બ્રિજની લંબાઈ 2320 મીટર, જેમાં 900 મીટર કેબલ સ્ટ્રેચ્ડ ભાગ છે। ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે। બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે, જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે। વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે। બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા 2 પાયલોન છે। આ 4 માર્ગીય બ્રિજની પહોળાઈ 27.30 મીટર છે, જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે। ફૂટપાથ ઉપર 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગ માટે કરવામાં આવશે। વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે। બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઇટિંગથી આ પુલને સજાવવામાં આવ્યો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। આ ઉપરાંત આપ અમને Facebook, Instagram અને Twitter પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર, ફરી મળીશું।